સુવાના દિવસે વિરોધ પ્રદર્શન સમયે કોંગ્રેસ અને ભાજપના સાંસદ આમને સામને આવી ગયા હતા, જે બાદ લોકશાહીના મંદિર સમાન સંસદ પરિસરમાં ધક્કામુક્કી સર્જાઈ હતી। બાબા સાહેબ આંબેડકરના નામ પર અમિત શાહના નિવેદન બાદ શરૂ થયેલું ધમાસાણ વધુ ઉગ્ર બન્યું। સડકથી લઈ સંસદ સુધી રાજનીતિ ગરમાઈ છે, ત્યારે આજે પણ સંસદમાં ભારે હોબાળો થયો। આજે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભાજપ અને વિપક્ષ બંને વચ્ચે વિરોધ પ્રદર્શન કરવા માટે રેસ ચાલી રહી છે। વિપક્ષના સાંસદો વિજય ચોકથી સંસદ સુધી રેલી નીકાળી હતી। આજે શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ ગૃહની અંદર અને બહાર રાજકીય હોબાળો જોવા મળી રહ્યો છે। ત્યારે રાહુલ ગાંધી પર એનડીએના સાંસદોને ધક્કો મારવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। ભાજપના સાંસદો કોંગ્રેસ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામું આપવા અને માફી માંગવાનો તેવી માંગ કરી રહ્યા છે અને અંતિમ દિવસે પણ સંસદ પરિસરમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે।